ચૂંટણી પંચના વલણ સામે વિપક્ષનો આક્રોશ, મહિલા કાર્યકર અને પ્રમુખ સાથે ધક્કામુક્કીનો ગંભીર આક્ષેપ। ચૂંટણીનો માહોલ જામતા જ આચારસંહિતાના અમલ અને પ્રચાર મુદ્દે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। તાજેતરમાં મીડિયા સાથેની વાતમાં વિરોધ પક્ષના નેતાએ ચૂંટણી પંચ અને શાસક પક્ષ સામે આકરા પ્રહારો કરતા લોકશાહીના હનનનો ગંભીર દાવો કર્યો છે। વિપક્ષી નેતાએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા જાહેર કરવામાં આવી હોવા છતાં તેનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી। આચારસંહિતા દરમિયાન તમામ રાજકીય પક્ષોના કેમ્પેઇન અને સિમ્બોલના નિયમોનું સામાન્ય રીતે કડક પાલન થવું જોઈએ, પરંતુ તંત્ર દ્વારા પક્ષપાતી વલણ દાખવવામાં આવી રહ્યું છે। વધુમાં તેમણે એક ચોંકાવનારો આરોપ લગાવતા જણાવ્યું કે તેમના સાથી મહિલા કાર્યકર પુષ્પાબેન અને પક્ષના પ્રમુખ સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી। વિરોધીઓ દાદાગીરીના જોરે ચૂંટણી જીતવાનો અયોગ્ય પ્રયાસ કરી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરના બંધારણીય મૂલ્યો યાદ અપાવતા નેતાએ ઉમેર્યું કે બંધારણને ચૂંટણી પંચને એક સ્વતંત્ર સંસ્થા તરીકે અધિકારો આપ્યા છે, પરંતુ વર્તમાન સમયમાં પંચ પર રાજકીય દબાણ ઊભું કરીને લોકશાહીનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે, જે ચલાવી શકાશે નહીં। એટલે તમારો કહેવાનો મતલબ એ છે કે માજલપુરની ચૂંટણીમાં બરાબર ને, સવાલ એ છે કે ચૂંટણી પંચ સ્વતંત્ર છે અને ચૂંટણી પંચે જાહેર કરેલું હોય કે આચારસંહિતા લાગી ગઈ એટલે સિમ્બોલ કંઈ બી દેખાવું જોઈએ નહીં। જો એમના કાર્યકર્તાઓ આ સિમ્બોલ પહેરીને ફરતા હોય તો એક કાર્યકર્તા ઉપર કેસ થવો જોઈએ, કારણ કે ફેર ઇલેક્શન કરવું હોય તો આચારસંહિતાનું પાલન કરવું જોઈએ, પછી અમારી પાર્ટીનો હોય કે એમની પાર્ટીનો હોય। પણ હવે તો મને એવું લાગે છે કે આચારસંહિતા પણ ખિસ્સામાં લઈને ફરતા હોય છે અને આચારસંહિતા જુએ છે। હું અમારા એક સાથી સદસ્ય પુષ્પાબેનને ધક્કામુક્કી કરી માર્યા, એમને અમારા પ્રમુખને પણ ધક્કામુક્કી થઈ। સવાલ એ છે કે તમે દાદાગીરીથી ઇલેક્શન જીતવા માંગો છો અને એવું કરવાનું હોય તો પછી ઇલેક્શન જ શું કામ આપો છો? કહી દો અમે જીતી ગયા છે। એટલે લોકશાહીને દબાવવાની કોશિશ, એના કાયદાને હનન કરવું અને ચૂંટણી જીત્યા પછી અમે જીતી ગયા છે। તમે જીતી નહીં ગયા, તમે હારી ગયા છો। આટલા બધા લોકો તમારા છેલ્લા દિવસે આવે અને ઘરે ઘરે ફરે, ઢોલ વગાડે, તો કયા કાયદામાં લખ્યું છે કે તમે ઢોલ વગાડીને લોકોને જગાડો? કોઈ કાયદામાં નથી લખ્યું। પણ ઢોલ વગાડીને માણસો ભેગા કરી લોકોને દાદાગીરી કરવી, જબરદસ્તી લોકોને લઈ જવા, આ બધું શું દેખાય છે? બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું એની અંદર સ્વતંત્ર રાખ્યું છે ચૂંટણી પંચને। એ સ્વતંત્રતાની અંદર કાયદા બી એમને આપ્યા છે અને અધિકાર બી આપ્યા છે। એ ચૂંટણી પંચ જો અધિકારનો ઉપયોગ કરે તો આવું કશું થાય નહીં। પણ ચૂંટણી પંચ બી દબાઈ ગયું છે, લોકોને પણ દબાવવા માગે છે, પાર્ટીઓને પણ દબાવવા માગે છે અને હેમ કેમ પણ સત્તા છોડવી નથી, એ નરી આંખે દેખાય છે એવું મારું માનવું છે।